હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયોમાં સ્વાધ્યાય 5.2 ના આગળના દાખલા જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, પ્રશ્ન નંબર 3 માં તમને સૂચના આપી છે, નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો. અહીંયા પહેલો દાખલો આપે છે 2, પછી અહીંયા ખાલી ખાનું આપ્યું છે અને ત્રીજું પદ આપ્યું છે 26. આ દાખલા ગણતા પહેલા આપણે ધ્યાનમાં શું રાખવાનું છે તે જોઈ લો. આપણને જે વિગત આપી હોય ને એનું લિસ્ટ પહેલા બનાવી દો. જો આ પહેલા દાખલાની અંદર આપણે પહેલું પદ આપેલું છે કયું, અને ત્યારબાદ બીજું પદ શોધવાનું છે, અને ત્રીજું પદ અહીંયા આપેલું છે કયું છે 26. ચલો પહેલું આપણે લિસ્ટ બનાવી દઈએ. આપણે પ્રથમ પદ એટલે એ લખીશું પ્રથમ પદ બરાબર 2. ચલો બીજું પદ આપણે શોધવાનું છે, ત્રીજું પદ આપેલું છે A3 બરાબર કેટલું લખીશું અહીંયા આગળ 26. જો પ્રથમ પદનું તો કોઈ સૂત્ર હોય જ નહીં, કારણ કે પ્રથમ પદ તો તમને આપેલું જ છે કે A બરાબર 2. હવે આપણે ત્રીજા પદનું સૂત્ર લખવાનું છે. બધાને યાદ છે ને? ત્રીજું પદ શોધવા માટેનું સૂત્ર શું છે? A3 બરાબર A પ્લસ 2D. એ આપણે આ ત્રીજું પદ અહીંયા નીચે લખીએ. A3 બરાબર A પ્લસ 2D. ત્રીજું પદ આપેલું છે 26. A બરાબર કેટલા લખવાના આપણે 2. અહીંયા આવે 2D. આપણે D ની કિંમત શોધવાની છે, એટલે 2D ને કરતા બનાવીએ આપણે. તો જોડેવાળું પદ કયું છે બેટા? અહીંયા જુઓ 2. પ્લસ છે કે માઇનસ એ આપણે ચેક કરવાનું છે. અહીંયા આગળ આ પ્લસ 2 છે, એને આપણે બરાબરની ડાબી બાજુ આપણે મૂકીશું એટલે માઇનસ થઈ જશે. આ ખાસ યાદ રાખવાનું, આપણે પ્લસ છે કે માઇનસ. તો આ 2 ને આપણે ડાબી બાજુ મૂકીશું એટલે 26 માઇનસ 2 બરાબર 2D. 26 માંથી 2 બાદ કરો એટલે અહીંયા આવશે 24. 24 બરાબર 2D. હવે ધ્યાન આપો, ડી ની કિંમત શોધવાની છે. ડી ને કરતા બનાવી આ બે કઈ જતા રહે? છેદમાં. એનું કારણ છે આ બંનેનો સંબંધ ગુણાકારનો કહેવાય. એટલે જ્યારે આ પ્રમાણે કોઈ બી પદ આવે અને એમાંથી આપણે કોઈ એકને કરતા બનાવતા હોય તો બીજું પદ હંમેશા છેદમાં જાય. શોધવાનું શું છે આપણે? ડી. તો ડી ને કરતા બનાવવો પડે, એટલે બે કઈ જતા રહેશે? છેદમાં. 24 ના છેદમાં 2 બરાબર ડી. આ 24 ભાગ્યા 2 એટલે 12 દુ 24, એટલે તમને ડી ની કિંમત મળશે 12. આપણે શોધવાનું કયું છે પદ? બીજું. તો આપણે બીજા પદનું અહીંયા સૂત્ર લખીશું. A2 માઇનસ A પ્લસ D. એની કિંમત આપણી પાસે છે 2. ડી ની કિંમત અબીદ આપણે શોધી લે કે તફાવત 12. હવે 2 પણ પ્લસ છે ને 12 પણ પ્લસ છે. નિશાની સરખી હોય એટલે સરવાળો થાય. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું. 12 ની અંદર 2 ઉમેરો કેટલા આવશે? અહીંયા 14. એટલે બીજું પદ કયું મળ્યું આપણને? 14. હવે જોઈ લો અહીંયા આગળ. હવે અહીંયા મેં રકમ લખેલી જ છે બીજા દાખલાની. અહીંયા આપણને પ્રથમ પદ આપેલું નથી, બીજું પદ આપ્યું છે 13. ત્રીજું અહીંયા આગળ ખાલી ખાવાનું, અને ચોથું પદ આપેલું છે 3. જે આપ્યું હોય એનું લિસ્ટ બનાવી દેવાનું. અને વિદ્યાર્થી રીતે યાદ રાખો, કોઈ પણ પદ શોધવા માટે એ અને ડી ની જરૂર પડે. એ કેવી રીતે મેળવવાનું તે જોઈ લો. હવે હાલમાં આપણી પાસે એની કિંમત છે નહીં. જે આપ્યું હોય પહેલા લિસ્ટ બનાવી દે. આ બીજા નંબરનું પદ આપેલું છે કયું? 13. A2 બરાબર અહીંયા આપણે બેટા આપણે લખવાનું છે 13. અને આ કયા નંબરનું પદ છે? પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. ચોથા નંબરનું પદ કયું છે બેટા? 3. તો A ફોર બરાબર અહીંયા લખી દઈએ આપણે 3. હવે આ બંનેનું સૂત્ર આપણે લખીશું. ચલો સૌથી પહેલા બીજા પદનું સૂત્ર અબીદ આપણે આગળ લખ્યું. A2 બરાબર A પ્લસ
ડી. બીજું પદ કયું છે? 13. આપણી પાસે એની કિંમત નથી અને ડી ની પણ કિંમત આપણી પાસે નથી. જ્યારે આપણી પાસે એ અને ડી ની કિંમત ના હોય એટલે નામ આપી દેવાનું સમીકરણ 1. એ જ પ્રમાણે હવે આપણે ચોથા પદનું આપણે સૂત્ર લખીશું. એ ફોર બરાબર એ પ્લસ. હવે શું આવશે બેટા? અહીંયા 4 છે તો સમજી લેવાનું અહીંયા 3 જ આવશે. અહીંયા એક ઓછું થઈ જાય એટલું ખાસ યાદ રાખવાનું. 4 છે તો અહીંયા કેટલા આવે બેટા? 3. એટલે કે 3D. ચોથા પદ કેટલું આપ્યું છે બેટા? અહીંયા તો કે 3. તો અહીંયા બેટા આપણે લખીએ 3 બરાબર એની કિંમત આપણી પાસે છે નહીં, 3D એવા ને એવા. અહીંયા પણ આપણી પાસે એ અને ડી ની કિંમત આપણી પાસે નથી એટલે આને નામ આપી દઈએ સમીકરણ 2. હવે આપણે સમીકરણ 1 અને 2 ભેગા કરીશું અને એનો લોપ લઈશું. ચાલો સમીકરણ 1 જોઈએ આગળ. 13 બરાબર a પ્લસ ડી. બીજું સમીકરણ છે 3 બરાબર a પ્લસ 3d. લોપ લેવા માટે એક વસ્તુ ખાસ યાદ રાખવાનું, નિશાની વિરુદ્ધ હોવી જોઈએ અને સંખ્યા સરખી. અહીંયા જો એની કિંમત સરખી છે, કઈ ના હાલી બેટા આપણે એક જ સમજવાનું, બરાબર છે? અહીંયા પણ એક, અહીંયા પણ એક, પણ અહીંયા નિશાની જો એ પણ પ્લસ છે અને નીચે પણ શું છે બેટા? એ નીચે પણ પ્લસ છે. તો આપણે સૌથી પહેલા નિશાની બદલી નાખવાની છે. પ્લસ હોય તો માઇનસ. ફક્ત એની નીચે નિશાની નહીં બદલાય, બધા અહીંયા જો આજુબાજુ અહીંયા જોઈ લો. અહીંયા આગળ આ 3 કેવા છે? પ્લસ. તો અહીંયા પણ આપણે નિશાની બદલી કાઢીશું માઇનસ. અને અહીંયા બાજુમાં જો આ 3D કેવા છે? પ્લસ. તો અહીંયા આપણે લખીશું. ચલો હવે પ્લસ એ અને માઇનસ એ ઉડી જશે. આ બાજુ ધ્યાન આપો, નિશાની વિરુદ્ધ થઈ ગઈ. પ્લસ 13 અને માઇનસ 3. 13 માંથી 3 બાદ કરીશું એટલે કેટલા મળશે આપણને? 10 બરાબર. પ્લસ માઇનસ 3 માંથી આપણે 1 બાદ કરવાનો છે એટલે કેટલા મળશે આપણને? -2d. હવે ત્યારબાદ ડી ને કરતા બનાવીશું એટલે આ બે કઈ જતા રહેશે? છેદમાં. 10/2 બરાબર 5 2 10 એટલે અહીં મળશે અહીંયા આગળ 5. પણ કેવા? માઇનસ. ડી ની કિંમત મળી ગઈ. ડી ની કિંમત તો મળી ગઈ. હવે શેની કિંમત મેળવવાની બાકી છે? એ ની. તો આ ડી ની કિંમત તમે સમીકરણ 1 માં મૂકો અથવા સમીકરણ 2 માં, તમારી જે ઈચ્છા પડે એ પ્રમાણે. આપણે આ ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકીશું અને એના દ્વારા એની કિંમત આપણે મેળવીશું. તો અહીંયા સાઈડમાં લખીએ આપણે ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 1 જોઈએ આગળ. 13 બરાબર a પ્લસ ડી. ડી ની કિંમત લખી દઈએ આપણે. 13 બરાબર a પ્લસ ડી ની કિંમત કેટલી મળી? અહીંયા જો -5. તો અહીંયા આવે -5. ચલો 13 એવા ને એવા બરાબર a. હવે નિશાની ક્યાં આવશે? ધ્યાન આપો. પ્લસ માઇનસ માઇનસ. અહીંયા આવે 5. હવે આપણે એની કિંમત શોધવાની છે તો એને જોડેલું પદ કયું છે? માઇનસ. તો આપણે ડાબી બાજુ લાવીશું, શું થઈ જશે? પ્લસ. 13 પ્લસ 5 બરાબર a. 13 ની અંદર 5 ઉમેરેલું કેટલા થશે? 18. હવે આપણી પાસે એની પણ કિંમત છે અને ડી ની પણ કિંમત છે. હવે કોઈ પણ પદ આપણે શોધી શકીએ છીએ. કયું પદ શોધવાનું છે? ચલો પહેલું અને બીજું. આ પહેલું પદ તો આપણે મળી ગયું. એ બરાબર કેટલા લખીશું અહીંયા આગળ? 18. હવે શોધવાનું છે ત્રીજું પદ. ચલો ત્રીજા પદનું સૂત્ર a3 બરાબર a પ્લસ 2d. એની કિંમત કેટલી મળી? 18. ડી ની કિંમત કેટલી મળી? -5. 18 એવા ને એવા પ્લસ માઇનસ -5 2 10. ચલો નિશાની વિરુદ્ધ છે આગળ. +18 અને -10. જ્યારે નિશાની વિરુદ્ધ હોય
અને સંખ્યા અલગ અલગ બાદ બાકી થાય. 18 માંથી 10 બાદ કર કેટલા આવશે અહીંયા આગળ? 8. તો આપણને ત્રીજું પદ કયું મળ્યું અહીંયા આગળ? 8. ચલો હવે આપણે દાખલા નંબર 3 ગણીશું અહીંયા આગળ. અહીં જો ત્રીજા દાખલાની અંદર આપણે પ્રથમ પદ આપી દીધેલું છે અને ત્યારબાદ ચોથા નંબરનું. આ ચોથા નંબરનું પદ શું છે? 9.1/2. આનો મતલબ શું છે? 1 રૂપિયાનો અડધો ભાગ. એટલે અહીંયા એકલા 10 9. બરાબર છે? એટલે આપણે જ્યારે ચોથું પદ લખીશું 9.5 લખવાના. ચલો સૌથી પહેલા આપણે લિસ્ટ બનાવી દઈએ. a બરાબર 5 અને ચોથું પદ એટલે a4 બરાબર અહીંયા લખીશું 9.5. ખબર પડી અહીંયા આગળ 9.5 કેમ લખીએ? ચોથું પદ આપેલું છે 9.1/2. આનો મતલબ શું થાય? અડધો ભાગ. 1 રૂપિયાનો અડધો ભાગ એટલે કે 50 પૈસા. 9.5. હવે સૌથી પહેલા આપણે આ ચોથા પદનું આપણે સૂત્ર લખીશું. a4 બરાબર a પ્લસ 3d. આ ચોથું પદ આપણી પાસે છે 9.5. એની કિંમત પણ આપણી પાસે છે 5 પ્લસ 3d. ચલો હવે આપણે 3d ને કરતા બનાવીએ એટલે આ 5 કઈ જતા રહેશે? ડાબી બાજુ. પ્લસ છે એટલે શું થઈ જશે? માઇનસ. 9.5 માઇનસ 5 બરાબર 3d. 9.5 માંથી આપણે 5 બાદ કરીએ તો આવશે કેટલા? અહીંયા જોઈ લો. 9 માંથી આપણે 5 બાદ કરીએ કેટલા આવશે? 4. તો અહીંયા જવાબ થશે 4.5 બરાબર 3d. ચલો ખબર પડ્યા? 4.5 કેવી રીતે? 9 માંથી કેટલા બાદ કરીએ આપણે? 5. પછી આ 0.5 છે તો એ પ્રમાણે અહીં આપણે 0.5 લખ્યા. હવે ત્યારબાદ ડી ને કરતા બનાવીશું એટલે 3 કઈ જતા રહેશે? છેદમાં. 4.5 છેદમાં 3 બરાબર ડી. હવે જ્યારે તમે ભાગાકાર કરો એટલે પોઈન્ટ આપણી ધ્યાનમાં લેવાનો નથી. સમજી લો. આ 45 છે. 45 ભાગ્યા કેટલા કરવાના આપણે? 3. 15 તારી 45. અહીંયા લખીએ 15 બરાબર ડી. પણ અહીંયા ધ્યાન આપજો. બરાબર છે? એક સંખ્યા પછી પોઈન્ટ છે તો આપણે પણ એક સંખ્યા પછી આપણે શું કરી દઈશું? અહીંયા પોઈન્ટ. ડી ની કિંમત કેટલી મળી? 1.5. હવે કયું પદ શોધવાનું છે? બીજું. બીજા પદનું સૂત્ર a2 બરાબર a પ્લસ ડી. એની કિંમત આપણી સામે છે 5. ડી ની કિંમત હમણાં આપણે શોધી 1.5. તો અહીંયા આપણે 1.5. 5 ની અંદર 1.5 ઉમેરીએ તો અહીંયા 5 ની અંદર 1 ઉમેરો એટલે કેટલા આવે? 6. એટલે જવાબ શું થાય? 6.5. ચલો અને આપણે કેવી રીતે લખીશું? કારણ કે બુકમાં આ પ્રમાણે જવાબ હોય નહીં. અહીંયા શું છે? 0.5 છે એટલે આપણે આ લખો તો બી સાચું જ છે. અહીંયા આપણે અથવા કરીને આપણે લખીએ 6.1/2. એટલે બીજું પદ અહીંયા આપણે લખાશે 6.1/2. એ જ પ્રમાણે હવે આપણે ત્રીજા નંબરનું પદ શોધીશું. a3 બરાબર a પ્લસ 2d. ચલો એની કિંમત કેટલી? એની કિંમત આપણે લખીએ 5. 2 તો આવશે. ડી કેટલા? 1.5 બરાબર નીચે બરાબર અહીંયા લખીએ 5. હવે જો આ બંનેનો ગુણાકાર. અભી પોઈન્ટ ભૂલી જાઓ. 15 2 30. એટલે અહીં કેટલા આપણા? આ 30 નહીં લખવાના. યાદ રાખો અહીંયા આગળ 30 લખ્યા બાદ અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે અહીંયા આવે 3 પછી પોઈન્ટ મૂકવાનો. અને પોઈન્ટ પછી જ્યારે 0 આવે બરાબર છે તો 0 નો કોઈ મતલબ રહેતો નથી. એટલે 5 ની અંદર બેટા આપણે 3 ઉમેરીએ એટલે કેટલા આવશે અહીંયા આગળ? 8. એટલે ત્રીજું પદ પણ આપણને મળી ગયું 8. હવે એના પછીનો દાખલો આપણે દાખલા નંબર 4 જોઈ લો. ચલો એક લાઈન દોરી દો અહીંયા આગળ. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ ચોથા પદની અંદર આપેલું છું. અહીંયા પ્રથમ પદ તમને આપેલું છે -4.
અને ત્યારબાદ અહીંયા છઠ્ઠા નંબરનું પદ આપ્યું છે 6. સૌથી પહેલા લખી દઈએ આપણે a બરાબર -4 અને છઠ્ઠું પદ આપ્યું એટલે a6 બરાબર કેટલા લખીશું 6 લખાય છે. ચલો સૂત્ર આપણે લખી આવે શાનું લખવાનું છે છઠ્ઠા પદનું a6 બરાબર a પ્લસ 5d. ચલો આની નીચે કેટલા લખીશું આપણે જે આપ્યું છે 6. એની કિંમત કેટલી આવે -4 પ્લસ 5d. હવે પછી સ્ટેપ 5d ને કરતા બનાવેલા જોડેવાળું પદ -4 ડાબી બાજુ આપણે લખી એટલે શું થઈ જાય માઇનસ ની જગ્યાએ પ્લસ થઈ જશે. 6 પ્લસ 4 બરાબર 5d. આ બંનેનો સરવાળો 6 ની અંદર 4 ઉમેરો 10 આવશે. 10 બરાબર 5d. ડી ને કરતા બનાવે એટલે 5 કઈ જતા રહેશે છેદમાં 10 ભાગ્યા 5 બરાબર ડી. અહીંયા ઉડી જશે જો 5 2 10. ડી ની કિંમત આપણને કેટલી મળી છે 2. એટલે ડી બરાબર 2 થાય. જ્યારે આપણી પાસે એ અને ડી ની કિંમત મળી જાય એટલે આપણે કોઈ પણ પદ આપણે સહેલાઈથી શોધી શકીએ. ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ આગળના પદ શોધીશું. ચલો સૌથી પહેલા આપણે પદ બીજું શોધીએ. a2 બરાબર સૂત્ર શું બને a પ્લસ ડી. એની કિંમત -4 ડી ની કિંમત કેટલી મળી 2. ચલો નિશાની વિરુદ્ધ છે એક માઇનસ છે બીજું કેવું છે પ્લસ. નિશાની વિરુદ્ધ હોય એટલે બાદ બાકી થાય 4 માંથી 2 બાદ કરશો મળશે 2 પણ કેવા માઇનસ. મોટી સંખ્યા જોઈ લેવાની એની નિશાની લાગુ પડે. તો આપણે બીજું પદ કયું બન્યું -2. ચલો એ જ પ્રમાણે હવે ત્રીજા નંબરનું પદ શોધીશું. હવે ત્રીજા બધું સૂત્ર શું a પ્લસ 2d. a પ્લસ 2d. એની કિંમત છે -4 પ્લસ 2. ડી ની કિંમત કેટલી તો કઈ 2. સૌથી પહેલા અહીં લખીએ -4 ફરીથી અહીંયા આગળ પ્લસ. આ બંનેનો ગુણાકાર 2 2 4. હવે અહીંયા જો નિશાની વિરુદ્ધ છે પણ સંખ્યાઓ પણ કેવી છે સરખી એટલે બાદ બાકી કરો તો બી 4 બાય 4 જાય તો 0. બાકી ઉડાડ દો આપણે -4 પ્લસ 4 એટલે જવાબ શું આવે અહીંયા આગળ 0. એટલે ત્રીજા પદની અંદર આપણે 0 મૂકીશું. ચલો ત્યારબાદ ચોથું પદ a4 બરાબર a પ્લસ 3d. એની જગ્યાએ આપણે એની કિંમત લખીએ -4 પ્લસ 3. હવે ડી ની કિંમત કેટલી છે 2. -4 પ્લસ હવે આ બંનેનો ગુણાકાર 3 2 6. હવે કેટલા આવશે જો અહીં નિશાની પહેલા ચેક કરી લો. નિશાની વિરુદ્ધ છે. નિશાની વિરુદ્ધ એટલે બાદ બાકી થાય 6 માંથી આપણે 4 બાદ કરો તો કેટલા આવશે 2 પણ કેવા પ્લસ. તો અહીંયા આવશે 2 લખવાના છે. હવે આપણે પાંચમું પદ ચલો આનું સૂત્ર આપણે લખીએ a પ્લસ 4d. એની જગ્યાએ એની કિંમત તો ખબર જ છે આપણે -4 આવશે પ્લસ 4. ડી ની કિંમત છે 2. ફરીથી આપણે આ બંનેનો ગુણાકાર આપણે કરી દેવાનો છે. તે પહેલા લખીએ આપણે -4 પ્લસ 4 2 8. હવે અહીંયા જોઈ લો નિશાની વિરુદ્ધ થઈ ગઈ બાદ બાકી કરવાની છે. 8 માંથી આપણે 4 બાદ કરીશું એટલે આવશે કેટલા 4 પણ કેવા પ્લસ. ચલો બધા જ પદ આપણે અહીંયા આગળ શોધી નાખ્યા છે. હવે એક જ ચલો હવે આપણે પ્રશ્ન 3 નો 5મા નંબરનો દાખલો એટલે કે આનો છેલ્લો દાખલો છે. અને આ દાખલો આવડશે એટલે આગળના 7મો અને 8મો તમે જાતે ગણી શકો. ચલો એના માટે આપણે અહીંયા ધ્યાન આપવું પડશે. સૌથી પહેલા હવે આની અંદર તમને કયા કયા પદ આપેલા છે તે જોઈ લો. બીજા નંબરનું પદ ત્યારબાદ અહીંયા જો ત્રીજું ચોથું પાંચમું ને છઠ્ઠું. બીજું પદ અને છઠ્ઠું પદ
આપી દીધેલું છે, એના ઉપરથી આપણે એની કિંમત મેળવીશું અને ડીની. A2 બરાબર અહીંયા લખીએ બેટા 38, ત્યારબાદ A6 બરાબર -22. બીજા પદનું અહીંયા સૂત્ર લખવાનું આપણે. A2 બરાબર A પ્લસ D. બીજું પદ એટલે કે 38. આપણી પાસે એની કિંમત નથી એટલે એ પણ એવા અને ડી પણ એવા ને એવા. જ્યારે આપણી પાસે એ અને ડી ની કિંમત ના હોય એટલે એને નામ આપી દેવાનું સમીકરણ 1. એ જ પ્રમાણે હવે આપણે છઠ્ઠા પદનું સૂત્ર લખીશું. A6 બરાબર A પ્લસ 5D. ચાલો છઠ્ઠું પદ કેટલું આપ્યું છે અહીંયા આગળ -22. એ ની કિંમત ખબર નથી આપણને, ડી ની પણ કિંમત ખબર નથી એટલે આપણે અને નામ આપી દઈશું સમીકરણ 2. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 આપણે ભેગા લખીશું અને એનો લોપ લઈશું. -38 બરાબર A પ્લસ D. આ સમીકરણ 1 આપણે લખ્યું. ત્યારબાદ સમીકરણ 2 જો -22 બરાબર A પ્લસ 5D. ચલો હવે એનો લોપ લેવા માટે નિશાની કઈ હોય છે? વિરુદ્ધ. આ બંને પ્લસ છે આપણે નિશાની બદલી કાઢીશું. અહીંયા આવશે માઇનસ અને અહીંયા શું આવશે? માઇનસ હોય તો પ્લસ, અહીંયા પ્લસ છે તો માઇનસ. હવે આપણે પ્લસ એ અને માઇનસ એ ને આપણે ઉડાડી દઈએ. ચલો હવે ત્યારબાદ અહીંયા જો 38 પણ પ્લસ છે ને 22 પણ. હવે કેવા કરવાનું હોય બેટા? નવી નિશાનીને આપણે ધ્યાનમાં લેવાની એટલે પ્લસ પણ કેવા? 22. આ બંનેનો આપણે સરવાળો કરીશું. 8 ની અંદર 2 ઉમેરો એટલે 10, વધ્યા 1, 3 ને 1 4, 5 6. કેટલા મળ્યા? 60 બરાબર. હવે બાજુ પ્લસ ડી અને માઇનસ 5D. નિશાની વિરુદ્ધ છે એટલે બાદ બાકી. 5 માંથી 1 બાદ કરે એટલે 4 પણ કેવા? માઇનસ એટલે 4D. ત્યારબાદ ડી ને કરતા બનાવે એટલે આ 4 કઈ જતા રહેશે? છેદમાં. 60 ના છેદમાં આપણે -4 લખીશું બરાબર ડી. 60 ભાગ્યા 4 કરવાના એટલે 15 ચોક 60 પણ કયા મળશે? માઇનસ. એટલે અહીંયા આગળ ડી ની કિંમત આપણને અહીંયા આગળ માઇનસ મળશે. હવે આ ડી ની કિંમત આપણે સમીકરણ 1 કાં તો 2 માં મૂકી દઈશું એટલે આપણે એ ની કિંમત આપણને મળી જાય. ચલો અહીંયા આપણે ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકીશું. ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચલો સમીકરણ 1 જોઈ લઈએ. 38 બરાબર A પ્લસ ડી. 38 બરાબર A પ્લસ ડી. 38 એવા ને એવા. એની કિંમત આપણી પાસે છે ને એટલે એ પણ એવા ને એવા લખી દો. ડી ની કિંમત મળી છે -15 એટલે અહીંયા પ્લસ કરીએ અને અહીંયા કૌંસમાં -15. હવે જો પ્લસ માઇનસ નિશાની મૂકવા ભૂલ ના થાય, ખાસ ધ્યાન આપવાનું આપણે. 38 બરાબર A પ્લસ માઇનસ એટલે -15 લખાશે. હવે એને કરતા બનાવો એટલે આ -15 આપણે ડાબી બાજુ લખીએ શું થઈ જાય? પ્લસ. તો અહીંયા 38 પ્લસ 15 બરાબર A. આ બંનેનો સરવાળો કરી દો. 8 ની અંદર 5 ઉમેરો એટલે 13 આવશે. વધ્યા 1, 3 ને 1 4 એટલે 5. એટલે આપણે પહેલું પદ આપણે એટલે કે મળી ગયું છે. પ્રથમ પદ કયું મળ્યું આપણે? 53. ચલો ત્યારબાદ હવે આપણે કયું પદ શોધીશું? ત્રીજા નંબરનું. ચલો એનું સૂત્ર લખ્યું. ત્રીજા પદનું સૂત્ર શું? A3 બરાબર A પ્લસ 2D. એ ની કિંમત આપણે મળી ગઈ છે. હવે
એટલે અહીંયા આગળ એની નીચે આપણે લખીએ 53 પ્લસ 2. ડી ની કિંમત કેટલી છે? આપણે ધ્યાન આપવું, ડી ની કિંમત આપણે મળી છે -15. ચલો 53 એવા એવા પ્લસ માઇનસ માઇનસ 15 દુ 30. 53 માંથી કેટલા બાદ કરવાના? 30. નિશાની જોઈ લેવાની ખાસ, નિશાની વિરુદ્ધ એટલે બાદ બાકી શાંતિથી કરી દેવાની. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દેવાની. 53 માંથી 30 બાદ કરશો એટલે 33 મળશે. તો મને સોરી 23 કેટલા મળશે? 23. 5 માં 3 જાય એટલે બેટા કેટલા આવશે? 23. પણ કેવા? પ્લસ. ચલો ત્રીજા ખાનામાં આપણે કેટલા લખીશું? 23. ચલો એ જ પ્રમાણે હવે ચોથું પદ શોધી નાખીએ. આ ચોથા પદનું સૂત્ર A4 બરાબર A પ્લસ અહીંયા કેટલા છે? 4. તો અહીંયા લખાશે 3D. એની કિંમત કેટલી મળી? તો કે 53. 53 પ્લસ 3. હવે ડી ની કિંમત આપણી પાસે છે -15. ફરીથી લખીએ બરાબર નીચે બરાબર. અહીંયા આવશે 53 પ્લસ માઇનસ માઇનસ 15 તારી 45. હવે ફરીથી નિશાની વિરુદ્ધ છે એટલે બાદ બાકી કરીશું. 53 માંથી 45 જાય તો રહેશે કેટલા? 8. પણ કેવા? પ્લસ. ચોથા નંબરનું પદ મળ્યું આપણને 8. હવે ત્યારબાદ પાંચમા નંબરનું પદ આપણે શોધી નાખીએ. અહીંયા આગળ A5 બરાબર A પ્લસ અહીંયા શું આવશે? તો કે 4D. એની કિંમત આપણે અહીંયા લખીશું 53. 53 પ્લસ 4. ડી ની જગ્યાએ કેટલા લખવાના? -15. ફરીથી લખીએ 53 એવા ને એવા પ્લસ માઇનસ માઇનસ 15 ચોક કેટલા થાય બેટા? તો કે 60. ફરીથી નિશાની વિરુદ્ધ છે. એક પ્લસ છે બીજું માઇનસ. 60 માંથી 53 બાદ કરવાના છે એટલે આપણને કેટલા મળશે? 7. પણ કેવા? માઇનસ. એટલે આપણે પાંચમું પદ -7 થશે. તમે પણ જાતે દાખલો ગણો. આ દાખલો આવડશે એટલે આગળનો દાખલા નંબર 7 અને 8 તમે તમારી જાતે ગણી શકો છો.